નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. મિડલ ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકથી સોશિયલ મીડિયામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી ફેલાયેલી અફવાના કારણે જિલ્લાના તમામ પેટ્રોલ પંપો પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જો કે સ્થિતિ ગંભીર બનતા હવે જિલ્લા પુરવઠા વિભાગે પોતે મેદાનમાં આવવાની ફરજ પડી છે. છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક સહિત તાલુકા મથકોના તમામ પેટ્રોલ પંપો અત્યારે વાહન ચાલકોથી ઉભરાઈ રહ્યા છે. અછતની ભીતિના પગલે લોકો પોતાની જરૂરિયાત કરતાં વધુ ઈંધણ ભરાવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા છે. આ પેનિક બાઇંગને કારણે પંપો પર વ્યવસ્થાની જાળવણી કરવી મુશ્કેલ બની રહી છે. ત્યારે જ જિલ્લા પુરવઠા અધિકારી જાતે જ પેટ્રોલ પંપ પર દોડી આવ્યા હતા. અધિકારીએ સ્થળ પર જઈને વાહન ચાલકોને સમજાવ્યા હતા કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈપણ પ્રકારની અછત સર્જાવાની શક્યતા નથી. તેમણે લોકોને નમ્ર અપીલ કરી હતી કે સોશિયલ મીડિયામાં વહેતી થયેલી ખોટી અફવાઓમાં આવીને બિનજરૂરી સંગ્રહખોરી ન કરે. તંત્ર દ્વારા તમામ પેટ્રોલ પંપ સંચાલકોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જથ્થો નિયમિત રીતે મળતો રહે તે સુનિશ્ચિત કરવામાં આવે. હાલમાં જિલ્લા પુરવઠા અધિકારીની આ દરમિયાનગીરી બાદ થોડા અંશે સ્થિતિ શાંત થતી જણાઈ રહી છે. પેટ્રોલની ખરેખર અછત નથી, પરંતુ હાલમાં પણ હું અત્યારે છોટાઉદેપુરના જે વિસ્તાર છે માજમરી પેટ્રોલ પંપ સાથે ત્યાં જ પણ હું તપાસ માટે જ આવ્યો છે, જે લોકોની અફવાના લીધે. તો ખરેખર ત્યાં મેં અત્યારે તપાસ કરી તો એમની પાસે અત્યારે સવારે 9,550 પેટ્રોલ હતું, એમનો બીજો 5,000 લીટર આવક થઈ છે, તો ટોટલ 14,550 લીટર પેટ્રોલ ઉપલબ્ધ છે અને એમાં અંદાજે ખાલી 3,000 લીટર પેટ્રોલ વેચાય છે. અત્યારે એમની પાસે ઓલરેડી 11,000 લીટર જેટલું પેટ્રોલ છે અને અમે સતત સરકારશ્રીના જે અન્ન નાગરિક પુરવઠા એમની સાથે સંપર્કમાં છે. એમની પણ અત્યારે અમારી પાસેથી પણ તાત્કાલિક માહિતી માગી છે કે આખા જિલ્લાની અંદર ક્યાં ડ્રાય જે પેટ્રોલ વગરનો જે કંઈ પેટ્રોલ પંપ હશે એની માહિતી આપો તો તાત્કાલિક એમને પેટ્રોલ ડીઝલ પૂરું પાડવામાં આવશે. એની માટેની અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. અને ત્યારબાદ પેટ્રોલની જે અછતની અંદર અફવા છે એ ખોટી છે. એટલે મારે ખાસ નાગરિકોને વિનંતી કરવાની છે કે પેટ્રોલ બાબતે કોઈપણ જાતની અફવામાં ન આવો અને તમને પેટ્રોલની કોઈ પણ જાતની આની કમી છે. અમે સેલ્સ મેનેજર, સેલ્સ ઇન્સ્પેક્ટર જે કંપની છે એમની જોડે પણ સતત સંપર્કમાં છે. તો એમની સાથે પણ એમણે કીધું કે અમે ગમે ત્યારે પેટ્રોલ પંપ જે ડિમાન્ડ કરશે એટલે અમે પેટ્રોલ એમની પહોંચાડી દઈશું. હાલની તમને વાત કરું તો આમની પાસે ખાલી 15,000 લીટર જે કેપેસિટી છે, કેપેસિટીની ઉપર તો એ લોકો પેટ્રોલ આપવાના નથી. તો કેપેસિટી પ્રમાણે એમને પેટ્રોલ પૂરું પાડવામાં આવેલું જ છે. પણ જેમ જેમ જરૂરિયાત થશે તેમ તેમ આપણે કંપની મારફત એમને આપણે પેટ્રોલ પૂરું પાડવાનું છે. આપણે સરકારની અંદર કે ગુજરાતમાં કોઈ પણ જાતની પેટ્રોલની ખોટ નથી. મુખ્ય કારણ કે જે સોશિયલ મીડિયાની અંદર અફવાઓ ચાલી કે પેટ્રોલ ખૂટી રહ્યું છે ને પેટ્રોલ થોડું થોડું આપે છે ને તેના બદલામાં થાય છે. તેના બદલામાં લોકોને એક સોશિયલ મીડિયા મારફત જાણકારી મળી એટલે એમણે પોતાનો ઘરે વાહનોમાં જથ્થો ભરાવવા માટેનો આખું એક પોતાનું પેનિક ઊભું કરી દીધું કે ભાઈ હવે કદાચ ના પણ મળે તો. એટલે લોકો પોતાના વાહનોમાં એક જગ્યાથી પેટ્રોલ ભરાવી અને પાછા બીજી જગ્યાએ બીજું પાછા ભરાવીને આવી રીતના આ લોકો એ કરતા હશે. તો મારે ખાસ એમને વિનંતી છે કે આવું પેનિક ના કરો, કોઈને સોશિયલ મીડિયા મારફત કોઈ પણ જાતનું પેનિક ઊભું ના કરો. અહીંયા પુરવઠા તંત્ર બેઠું છે અને રાજ્ય સરકાર પર પુરવઠા તંત્ર સતત દેખરેખ 24 કલાક દેખરેખ છે. તો આ બાબતે આપના મીડિયા મારફત એમને જાણ કરશો એ મારી વિનંતી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.